जिला शिक्षण तालीम भवन और बीआरसी छोटाउदेपुर द्वारा तालुका शाळा नंबर 1 खाते बीआरसी कक्षाની वार्ता स्पर्धा योजाई। जीसीआरटी गांधीनगर द्वारा राज्य में प्रति वर्षे निपुण भारत अंतर्गत 12 वार्ताનું आयोजन કરવામાં આવે છે। આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં તાલુકા કક્ષાએ, બ્લોક કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વાર્તા કાર્યક્રમનું આયોજન થાય છે। જે અંતર્ગત આજરોજ તારીખ 31 ડિસેમ્બર 2025 બુધવારે સવારે 11 કલાકે છોટાઉદેપુર પીએમસી तालुका शाळा नंबर 1 खाते जीसीआरटी गांधीनगर प्रेरित जिला शिक्षण तालीम भवन, जिला शिक्षण प्राथमिक शिक्षण अधिकारी कचेरी छोटाउदेपुर मार्गदर्शन हेठळ बीआरसी छोटाउदेपुर द्वारा पीएमश्री तालुका शाळा नंबर 1 खाते बीआरसी कक्षाની वार्ता स्पर्धा योजाई। जे मुख्यत्वे 3 विभागમાં યોજાઈ હતી। બાલવાટિકાથી ધોરણ 2, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8। આજની આ સ્પર્ધામાં બાલવાટિકાથી ધોરણ 5 માટે વાર્તા કથન સ્પર્ધા અને ધોરણ 6 થી 8 માટે વાર્તા લેખન નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં છોટાઉદેપુર તાલુકામાં આવેલ 19 ક્લસ્ટરમાંથી 57 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। તાલુકા કક્ષાએ વાર્તા કથનની સ્પર્ધામાં ધંધોળા ક્લસ્ટરની ઓલિયાંબા પ્રાથમિક શાળામાંથી નીલકંઠ કુમાર પ્રથમ નંબરે વિજેતા થતા ઓલિયાંબા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે बीआरसी छोटाउदेपुर रितेशभाई सोलंकी, छोटाउ तालुकाना सीआरसी निर्णायको, मार्गदर्शन शिक्षकों और विद्यार्थीओ उपस्थित रहा था। आओ सांभळीए आ अंगे सीआरसी कोऑर्डिनेटर धंधोळा दिनेशभाई राठवा शुं कही रह्या छे, सांभळो तेओना मुखे। नमस्कार। छोटाउदेपुर बीआरसी भवन खाते निपुण भारत अंतर्गत वार्ता स्पर्धा आज रोज योजવામાં આવી, જેમાં છોટાઉદેપુર તાલુકામાં આવેલા 19 ક્લસ્ટર પૈકીમાંથી 57 જેટલા સ્પર્ધકો, જેમાં ત્રણ વિભાગ છે। બાલવાટિકાથી લઈને ધોરણ 2 સુધીના બાળકો, ધોરણ 3 થી 5 સુધીના બાળકો અને ધોરણ 6 થી 8 સુધીના બાળકોના અલગ અલગ વિભાગ વાઇઝ સ્પર્ધા યોજવામાં આવેલી છે। જેની અંદર વાર્તા કથન અને વાર્તા નિર્માણ ધોરણ 6 થી 8ની અંદર બાળકો ચિત્રના આધારે વાર્તા નિર્માણ કરશે અને અહીં જે વિજેતા થશે એ બાળકો જિલ્લા કક્ષા સુધી પહોંચશે। છેલ્લા 3-4 વર્ષથી આ રીતની સ્પર્ધા કરવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લામાંથી ગત વર્ષે પણ બાળક રાજ્ય કક્ષા સુધી પહોંચેલ છે। નિપુણ ભારત અંતર્ગત જ્યારે આ વાર્તા સ્પર્ધા થતી હોય ત્યારે બાળકોની અંદરની કલા ખીલે છે અને બાળકોની સુસુપ્ત શક્તિ જાગૃત કરવા માટેની આ સ્પર્ધા થતી હોય છે। દિનેશભાઈ રાઠવા, સીઆરસી કોઓર્ડિનેટર, ધંધોળા। નમસ્કાર, મારું નામ થાનકા રાજેશભાઈ બાબુભાઈ છે। હું ધોરણ 3માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ગમનપજા શહેર વર્ગ પ્રાથમિક શાળા છે। મારી વાર્તાનું નામ શેર માથે સવાર શેર।